જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે આપણે સૃષ્ટિ જીવે પોતાનું જીવન સાક્ષી ભાવથી જ જીવવું જોઈએ તેના વિશે થોડો સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સાક્ષીનો ભવતા ખિલાહ. તમે પૃષ્ટિ ભક્તિના જ્યારે અધિકારી બન્યા છો ત્યારે તમે તમારું જીવન સાક્ષી ભાવથી જીવો. આપણા જીવનમાં બહારથી તો બે પાસા દેખાય છે, લૌકિક જીવન અને સેવા, સ્મરણ, સત્સંગમય અલૌકિક જીવન. આજે આપણને બે પાસા અલગ અલગ દેખાય છે, કારણ કે આપણે લૌકિકને અલૌકિકથી જુદું પાડી દીધું છે. વાસ્તવમાં પૃષ્ટિ ભક્તને બ્રહ્મ સંબંધ પછી તેનું આગું કોઈ લૌકિક જીવન રહેતું નથી. તેનું સમગ્ર જીવન અલૌકિક પ્રભુ માટે જ હોય છે, છતાં તેમાં ગૃહસ્થીના વ્યવહાર ચલાવવાના હોય છે. અન્ય લૌકિક મનુષ્ય સાથે નોકરી ધંધાના અને ગૃહસ્થી અંગેના વ્યવહારો કરવા પડે છે. આપણે સમાજ અને ઘર છોડીને વનમાં એકાંતમાં રહી શકવાના નથી. સામાજિક વ્યવહારોમાં લૌકિકતા આવી જાય છે ત્યારે એમાં આપણને અસ્વસ્થતા અને અશાંતિનો અનુભવ થાય છે. એ અસ્વસ્થતા અને અશાંતિ, ચિંતા અને શંકા દૂર કરવા માટે શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર, સરળ અને વાસ્તવિક ઉપાય બતાવ્યો છે. તમે દુનિયામાં સાક્ષી ભાવથી રહો. સાક્ષી શબ્દ બે અક્ષરનો બનેલો છે, સ અને અક્ષી. અક્ષી એટલે કે આંખ, જે આંખથી જોઈ શકાય તેનો સ્વીકાર કરે એ સાક્ષી. કોર્ટમાં માણસ સાક્ષી આપવા જાય ત્યારે ગીતાજી પર હાથ મૂકીને કહે છે કે જે મેં જોયું છે તે જ કહીશ, કે હું સત્ય બોલીશ. આવો સાક્ષી ભાવ તટસ્થ હોય છે. તે કોઈના તરફ પક્ષપાત કરતો નથી, કોઈ જોડે દુશ્મનાવટ રાખીને અસત્ય બોલતો નથી. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે આપણે પણ આપણા ચર્મચક્ષુ અને ચિત્તચક્ષુ બંનેને ખુલ્લા રાખીને જીવવાનું છે. બધા વ્યવહારો સમજવાના છે અને કરવાના છે. સત્યથી ચાલવાનું છે. જે કોઈના પ્રત્યે રાગ દ્વેષ રાખે નહીં તે પ્રભુને પ્રિય બને છે. ગીતામાં ભગવાને અર્જુનને કહ્યું છે કે મારો ભક્ત મને પ્રિય છે, કારણ કે તે રાગ દ્વેષ, હર્ષ શોક, માન અપમાન, સુખ દુઃખ, હાર જીત વગેરે ભાવોથી હંમેશા અળગો અને તટસ્થ રહે છે. આવી રીતે સ્થિત પ્રજ્ઞ બનીને રહેવું એનું નામ જ છે સાક્ષી ભાવ. શ્રી વલ્લભાધીશ કી છે. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.